समाज आर्थिक समृद्ध बने, जागृत बने, संगठित बने અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ હરણફાળ ભરી દરેક તાલુકા મથકે એક શૈક્ષણિક સંકુલો બને, દીકરા દીકરીઓ ભણીને આગળ જાય, સરકારી નોકરીઓમાં કે વેપાર ધંધામાં સમાજ જોતરાય, સારી ખેતી અને સારા પશુપાલનના ધંધામાં પણ એ પ્રગતિ કરે, આ સહિતના જે આગામી સમયનું એક મોટું આયોજન અને ભાવિ ભવિષ્ય જે પેઢી છે એ બહુ ખૂબ પ્રગતિશીલ બને એના માટે આ એક ઝુંબેશ છે। 25 તારીખે અમારે ત્રણેય જિલ્લાના તમામ આગેવાનો ભાઈઓ બહેનો બધા આવશે અને એની અંદર એક પોતાનો એક પરિવાર છે સમાજ, એ રીતનું એ જાહેર કરશું અને આ બંધારણ અમારું બધું પાળવાનું થશે। મુદ્દા હજુ નક્કી કરવાના છે। દરેક ધારો કંઈથી સૂચનો આવશે, અહીંથી વાવ થરાજીએ ત્યાંથી સૂચન આવશે, અમુક માણસો પાટણ બાજુ ગયા છે એ સૂચનો લાવશે, ડીસામાંથી ગઈકાલે સૂચનો લીધા, આ બધા ભેગા કરીને મુદ્દા બનાવવાના છે। એ 25-50 મુદ્દા આવશે, એમાંથી ટૂંકા કરીને બધાને અનુકૂળ રહે એ જાતના ટૂંકા મુદ્દા કરી અને એ દિવસે જાહેર કરશું। અમે ગોવાભાઈ અને સૌ શ્રેષ્ઠીઓ બધા જ સમાજના આગેવાનો અત્યારે સાથે મળી અને નવું બંધારણ 25 તારીખે બધી જગ્યાએથી સૂચનો લઈ, દરેક ગોળની અંદરથી, દરેક તાલુકામાંથી એ સૂચનો લઈ અને પછી એમાંથી બધાને કોમન લાગે એ પ્રકારનું બંધારણ 25 તારીખે સમગ્ર સમાજના ખૂબ મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનો યુવાનો વડીલો શ્રેષ્ઠીઓ બધાને સાથે રાખી અને ડીસા ખાતે જાહેર કરવાના છીએ અને અમને પૂર્ણ ભરોસો છે કે આ વખતનું બંધારણ એ બધા જ જિલ્લા બધા જ તાલુકાને આવરી અને એ પ્રકારનું બંધારણ બને કે રબારી સમાજ દરેક સમાજોની હરોળની અંદર ઊભો રહી શકે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।